વિશ્વભરના જુદા જુદા ટાઈમ ઝોનમાંથી વૈશ્વિક શ્રોતાજનોને નમસ્કાર સહિત ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. ગુજરાતી સાહિત્ય ફોરમના આજની રવિવારની સભામાં વક્તા છે કલાપી ધોળકિયા. અને આજે હું એક ખાસ તમને કહેવાની છું કે આજનો જે એપિસોડ છે ને એ 300મો એપિસોડ. એટલે આપણે આજે કલાપીભાઈ ધોળકિયાને એનો લાભ મળ્યો કે આજે 300મા એપિસોડમાં તેઓ અત્યારે રજૂ કરવાના છે એમનું વક્તવ્ય. એટલે અમને પણ ગૌરવ છે કલાપીભાઈ જેવા અમને આજે 300મા એપિસોડમાં મળ્યા છે. અને કલાપીભાઈ જ્યારે વાત કરતા ત્યારે એમને પણ ખૂબ જ ગમ્યું કે આજે હું 300મા એપિસોડમાં હું આવવાનો છું, એનું મને પણ બહુ સારું લાગે છે. આમ કલાપીભાઈ ધોળકિયા સહિત આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાતી સાહિત્ય ફોરમ વિશે જો હું ટૂંકમાં કહું તો એક નોન રિલિજિયસ અને નોન પોલિટિકલ સંસ્થા છે. દુનિયાભરમાં 60 મિલિયન લોકો, ગુજરાતી લોકો ફેલાયેલા, અને જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત, એ આપણે જાણીએ છીએ એવો આપણું ગુજરાત જ્યાં ગયો ત્યાં પોતાની રહેણીકરણી, ખાણીપીણી, રીત રિવાજો, ભાષા અને તહેવારો બધું જ લઈને જાય છે. અને એક નાનકડું ગુજરાત ત્યાં ઊભું કરી શકે એટલી ક્ષમતા ગુજરાતીમાં છે. અને એટલે મને તો આખો દિવસ એવું થાય કે હું ગુજરાતી, હું ગુજરાતી, હું ગુજરાતી. આવી રીતે ગુજરાતીનું ગૌરવ ખૂબ જ છે. હવે ગુજરાતી ભાષા ખૂબ સુંદર ભાષા છે, ખૂબ જ મીઠડી ભાષા છે. પણ આપણે કહીએ ને બાર ગૌએ બોલી બદલાતી હોય એમ ઠેકાણે ઠેકાણેના ઉચ્ચારો બદલાતા હોય, એ અલગ વસ્તુ છે. પણ આ ગુજરાતી ભાષા વિદેશી ભાષાના આક્રમણ સાથે થોડી ઝાંખી પડી, અને એની ઝાંખપ ન થવી જોઈએ. આપણા દરેક ગુજરાતીનું એક સ્વાભિમાન અને દરેક ગુજરાતીની ફરજ છે કે આપણે આપણી ભાષાને જે પહેલું ઇનામ આપીએ છીએ એ મળવું જ જોઈએ. આમ આ ગુજરાતી ભાષાના પ્રચાર, પ્રસાર અને સંવર્ધન માટે ગુજરાતી સાહિત્ય ફોરમ તત્પર કામ કરી રહી છે. અને એના પ્રયાસમાં આજે 300મા એપિસોડમાં લગભગ 290 વક્તાઓ આવી ગયા. તમને 10 ઓછા એટલે કહું છું કે વાર્તા પઠનમાં રિપીટેડ વક્તાઓ આવ્યા છે. એટલા માટે આજે તમે વિચારો કે 290 વક્તાઓએ જો આપણને આટલો સહકાર આપ્યો છે, તો આ ગુજરાતી ફોરમની ફોરમ દુનિયાના ખૂણે ખૂણે ફેલાય એમાં શું ના હોય. અને એ સૌનો, શ્રોતાજનોનો અને આ બધા જ વક્તાઓનો આજે 300મા એપિસોડે હું હૃદયપૂર્વક એ સૌનો હું આભાર વ્યક્ત કરું છું. અને ગુજરાતી સાહિત્ય ફોરમ વતી આપ સૌનો હાર્દિક આભાર અને અભિનંદન બંને આપું છું. હવે આપણે ઘણા નવા સભ્યો આજે મને દેખાઈ રહ્યા છે, તો એમને જણાવવાનું કે ગુજરાતી સાહિત્ય ફોરમની યુટ્યુબ ચેનલ પણ છે. અને તમને અમારા જૂના એપિસોડ સાંભળવા હોય, હું એટલા માટે કહું છું જૂનો એપિસોડ સાંભળવાનું, કારણ કે આજે મેં તમને કહ્યું કે 290 જુદા જુદા વિષય, આટલા વિષયનું જ્ઞાન તમને એક જ યુટ્યુબ ચેનલ પરથી મળી શકશે. અને એમાં એવા વિષયો છે કે જેવા કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પણ છે, ક્લાઇમેટ ચેન્જ પણ છે, કોઈ પણ ઇલોરપની ગુફાઓમાંથી જે વર્ણન છે તે પણ છે, પુસ્તક પરિચય પણ છે, વ્યક્તિ પરિચય પણ છે. શું નથી એમાં ખૂબ જ વૈવિધ્યપૂર્ણ આખો એ પ્રોગ્રામ તૈયાર થયો છે. તો આપ સૌ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરશો, જેથી કરીને અમારા જૂના એપિસોડ, તમને ગમતો વિષય લેજો, બધાને બધા વિષય ન ગમે એ તો મને ખબર પડે છે, તો એ સાંભળજો. અને એ સાંભળતી વખતે તમને કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તો જરૂરથી લખશો, જેથી કરીને વક્તા એનો જવાબ પણ આપશે. અને કદાચ તમને પ્રશ્ન ઉપસ્થિત નથી થયો તો કાંઈ નહીં, પ્રતિભાવ તો આપશો ને કે આ કાર્યક્રમ તમને કેવો લાગે, આમાં શું ઉમેરવા જેવું છે, અને કઈ વસ્તુ તમને વધારે ગમી છે એ વારંવાર લઈ આવજો. એ તમે બધું જ અમને જણાવી શકો છો, જેની નોંધ જરૂરથી અમે લોકો લઈશું. તો આજનો જે વિષય છે આનંદનું ઉદ્ગમ અભિનય. આપણે સૌ જીવીએ છીએ ને શેના માટે? આનંદ કરવા. તો આનંદ આપણા જીવનમાં કેવી રીતે આવે એ આજે કલાપીભાઈ આપણને ખૂબ સરસ રીતે સમજાવશે. એમના પરિચયમાં તો આપણે આજે એવું કે તેઓ જાહ્નવી કલા કેન્દ્રના સ્થાપક તો છે જ,
પણ એમાં 7,000 પર વિદ્યાર્થીઓને નાટ્યકલા શીખવી પણ છે. આટલા બધા સરસ કામ, 14 પ્લેસ કર્યા છે એમણે, ઘણા નાટકો લખ્યા છે, ઘણા નાટકો કર્યા છે. અને વધારે પરિચય આપણે એમના વક્તવ્યમાંથી જ મેળવીએ તો વધારે સારું, કારણ કે હું એમને વધારે વખત આપીશું. એટલા માટે આવો કલાપીભાઈ, આજે રંગ આપણા આજના મંચ ઉપરથી આપનું વક્તવ્ય રજૂ કરો. નમસ્તે. નમસ્કાર. 1989 હું IPCL જોઈન થયો એઝ અ ટેકનિશિયન, ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ. મેં રાજકોટ એવીપીટીમાંથી ડિપ્લોમા એન્જિનિયરિંગ કરેલું. અને IPCLમાં હું જ્યારે હોસ્ટેલમાં મારા એક મિત્રને ત્યાં સામાન લઈને પહોંચ્યો, કારણ કે વડોદરામાં હું પહેલી વખત પગ મૂકતો હતો, તો ત્યારે મારા એક મિત્ર છે મયંક ત્રિવેદી અને જનક શાહ ને વગેરે, એ હોસ્ટેલમાં રહેતા હતા. એમણે મને કહ્યું કે અહીંયા, મને પૂછ્યું પહેલા એ લોકોએ કે તું શું કરે છે, શાના શોખ છે વગેરે, બીજા બધાએ. એટલે મેં કીધું કે મને નાટક બહુ ગમે. તો કે અહીંયા ડિગ્રી થાય છે નાટકમાં. હું તો ઉછળી ગયો કે ક્યાં વાત, નાટ્યશાસ્ત્રમાં સ્નાતક થવાય? એટલે તરત જ, અને હું 29મી મે હમણાં જ ગઈ એમાં મારું જોઈનિંગ છે IPCLમાં. એટલે 36 વર્ષ મારા IPCLમાં 89 થી હમણાં પૂરા થયા. 37મા વર્ષમાં પ્રવેશ. અમારે 1 વર્ષ ટ્રેનિંગનું હોય. એટલે તો ત્યારે હું સાંજે મ્યુઝિક કોલેજમાં ગયો અને મને સાંજની કોલેજ છે એવી ખબર પડી. એટલે તરત જ એડમિશન લીધું પરફોર્મિંગ આર્ટ્સમાં. ત્યારે મારો ઇન્ટરવ્યુ થયો અને હું ભૂતકાળમાં જ્યાં એકપાત્રીય અભિનય હું મારા લખેલા જ કરતો, તો એમાંની એક સોલિલોકી મેં ત્યાં ભજવી. એટલે એ લોકોએ મને ડિગ્રી માટે એલિજિબલ ગણ્યો અને એડમિશન થયું. અને એને કારણે સાંજની જ કોલેજ રહી. પછી 90માં એ થઈ ગઈ મોર્નિંગ કોલેજ 90 થી. પણ મારી એન્ટ્રી થઈ ગયા પછી, એટલે જે લોકો પ્રવેશ કરી લીધો છે એમને માટે સાંજની જ કોલેજ રહી. આ રીતે મારું સ્નાતક થયું અને સુવર્ણચંદ્રક સાથે હું ગ્રેજ્યુએટ થયો. ત્યારે IPCL ટાઉનશીપમાં બાળકોની સાથે હું મારે જ્યારે કંઈ વ્યવહાર કરવાનો થાય ત્યારે હું જોતો કે એ લોકો મૂંઝાય છે, બરાબર રમતા નથી, જે શીખવું જોઈએ શીખતા નથી. આવી બધી મારી અંદર વિચારોની વણઝાર ચાલી. તો મને થયું કેમ એમને નાટક ન શીખવાડવું. એટલે મેં નાટક શીખવાડવાનું શરૂ કર્યું. શિબિર લીધી. તો મને એમાં રંજનબેન વૈદ્ય, મેં ગયા એપિસોડમાં હું બીજી વખત આવી રહ્યો છું તમારી સમક્ષ. તો પહેલી વખત આવ્યો ત્યારે મેં વાત કરી હતી કે IPCLમાં બાળ નાટ્ય શિબિરની શરૂઆત મેં 90માં કરી, 91માં 27મી માર્ચની આસપાસ. એટલે પછી અમે એવું નિર્ધાર કર્યો કે આપણી એક સંસ્થા હોવી જોઈએ. એટલે જાહ્નવી કલાવૃંદની સ્થાપના થઈ. 92માં મને મેડલ મળ્યો છે. 91માં હું શીખવાડવાનું શરૂ કરી ચૂક્યો છું. અને ત્યારથી લઈને અત્યાર સુધીમાં 9,000 વિદ્યાર્થીઓ થી વધારે મારી પાસે અભ્યાસ અભિનયનો કરી ચૂક્યા છે. અભિનય, અમારો પરિચય હું ટૂંકમાં એવો આપીશ કે આ બાળ નાટક સંપુટ ભાગ 1 અને ભાગ 2 એવા મેં બહાર પાડ્યા. એમાંથી ભાગ 1 ને નર્મદ ચંદ્રક પણ મળ્યો સુરતની સાહિત્ય સભા દ્વારા. એમાં જે નિર્ણાયકો હતા એમણે કહ્યું કે બહુ સરસ લખ્યું છે તમે, અને એમાં 3 નાટકો છે અને બીજા નાટકો મારે પ્રકાશિત કરવાના બાકી છે. આ મારો નાટ્યશાસ્ત્રની સાથેનો સંબંધ. અને દર વખતે અમે શિમલા જઈએ છીએ, એની પ્રેક્ટિસ અમારી ચાલતી હોય છે, એટલે હું દર વખતે જોડાઈ શકતો નથી. મારા નાટકની રિહર્સલ્સની સમય આજ રવિવારનો આજ સમય લગભગ હોય, પણ આજે મેં સ્પેશિયલ મારું વક્તવ્ય હોવાને કારણે 7 વાગે રિહર્સલ પૂરા કર્યા. સ્કૂલ ટીચર કા હોમવર્ક એ અમારું નાટક હતું. તો આ મારો ટૂંકમાં પરિચય. અને બીજું ઘણું બોલી શકાય, પણ હવે આપણે વિષય ઉપર આવીએ. આમ જુઓ ને તો આનંદ શબ્દ ઉપનિષદોમાં, પુરાણોમાં બહુ વ્યવસ્થિત અલગ અલગ રીતે વ્યાખ્યાયિત થયો છે. એના 12, એટલે અમરકોશ નામના એક ગ્રંથમાં આનંદના 12 પર્યાય આપ્યા છે. એ હું બોલું છું: મુદ, પ્રીતિ, પ્રમદ, હર્ષ, પ્રમોદ, આમોદ, પછી એમાં આનંદ, ન અડધો, આનંદ, અને આનંદ થુ. આનંદ થુ એટલે મજા, નંદ થુ એટલે મજા, આ નંદ થુ. શર્મ, 7 અથવા 7, અને સુખ. આ 12 પર્યાય આનંદના આપેલા છે.
હવે જ્યારે તમે આનંદની વાત કરવાની હોય તો આનંદથી કરવી પડે. હવે મારે તો અભિનયની સાથે જોડાણ કરવાનું છે, એટલે મારા મનમાં જે વિચારો ચાલી રહ્યા છે એને મેં પહેલા જે લખ્યા છે હું ટૂંકમાં બોલી જાઉં, એટલે શું થાય, કંઈ રહી ન જાય. કેવો માણસ આનંદ, એમાં માનુષ આનંદ હોય, પછી માનુષ ગંધર્વ આનંદ હોય, પછી દેવ ગંધર્વ આનંદ હોય, પછી એનાથી 100 ગણો આનંદ જેને મળે એ આજાનજ દેવ આનંદ, તેનાથી 100 ગણો કર્મદેવો, તેનાથી 100 ગણો આનંદને ઇન્દ્ર સાથે સરખાવ્યો છે, તેનાથી 100 ગણો આનંદ બૃહસ્પતિ, તેનાથી 100 ગણો આનંદ પ્રજાપતિ, અને તેનાથી 100 ગણો આનંદ બ્રહ્માનંદ. હવે વિચાર કરો, આપણે જે આનંદ કરીએ છીએ એ માનુષ આનંદ છે. એનાથી 100 ગણા આનંદને એક આનંદ ગણે છે મનુષ્ય ગંધર્વ આનંદ. તો જે આહાર, નિદ્રા, ભય, મૈથુનથી જીવતી વ્યક્તિ છીએ, એ દરેક પ્રાણી, એ જ્યારે પહેલું જે તબક્કો છે જેમાં નિરોગી શરીર હોય, વેગીનું કાર્ય કરવાની ક્ષમતા હોય, ચિત્ત જેનું શુદ્ધ હોય, જેના સપનાઓ સાકાર કરવાની એનામાં ક્ષમતા હોય, એવા જે સામાન્ય જન જે કહીએ કે પોતે પુરુષાર્થ કરે, એ જે આનંદ પામે છે એને માનુષ આનંદની સીમા સુધી ગણવામાં આવે છે. એટલે પહેલું એ. પણ જ્યારે શ્રોત્રિય બ્રાહ્મણનો આનંદ બ્રહ્માનંદ છે, એ કામવાસના રહિત અને જ્ઞાન સભર નિજાનંદ સાથે બ્રહ્માનંદની જે અનુભૂતિ કરી શકે, એ બ્રહ્માનંદ એટલે પરમ આનંદ, એટલે ભૂમા. એ અદ્વૈત સુધીની યાત્રા છે. મૂળમાં છે ને ઉપનિષદો કહે છે, કોણ શ્વાસ લઈ શકે, કોણ જીવી શકે જો આનંદ આકાશમાં ન હોય તો? આકાશમાં આનંદ ન હોય તો કોણ શ્વાસ લઈ શકે, કોણ જીવી શકે? અન્ન, પ્રાણ, ચક્ષુ, શ્રોત્ર, મન અને વાક એના ક્રમિક ઉત્ક્રાંત થતા થતા આગળ ધપતા તપ અને સાધનાથી બ્રહ્માનંદની પ્રાપ્તિ શક્ય છે, એવું ઉપનિષદમાં લખ્યું. યાજ્ઞવલ્ક્ય ઋષિએ લખ્યું છે કે અદ્વૈત આનંદની અનુભૂતિ કરનાર વ્યક્તિને બીજું કશું જ કાંઈ જ કરવા પણ રહેતું નથી. આ બધું આમાં લખેલું છે અને હું એ બોલું છું, પછી મારી રીતે તો હું વાત કરીશ જ. આનંદમાંથી જ ભૂતો જન્મે છે, આનંદ વડે જ જીવે છે અને અંતકાળે પ્રયાણ કરતા આનંદમાં જ પ્રવેશે છે. આ છે ભાર્ગવી વારુણી વિદ્યા. આનંદ એ વિજ્ઞાનની પ્રેરણા છે, વિજ્ઞાન એ મનની પ્રેરણા છે. એમ ક્રમે ક્રમે અન્ન એટલે ભૌતિક વિશ્વ સુધી આનંદની પ્રેરણા પહોંચે છે. હવે જુઓ, નામથી વાણી શુદ્ધ થાય, બળવાન થાય. નામથી વાણી, વાણીથી મન, મનથી સંકલ્પ, સંકલ્પથી ચિત્ત, ચિત્તથી ધ્યાન, ધ્યાનથી વિજ્ઞાન, વિજ્ઞાનથી બળ. આ બળ એ આપણે શારીરિક બળની વાત નથી, એ સામર્થ્યની વાત છે. વિજ્ઞાનથી સામર્થ્ય, એ સામર્થ્યથી અન્ન, અન્નથી પાણી, પાણીથી તેજ, તેજથી આકાશ, આકાશથી સ્મૃતિ, સ્મૃતિથી આશા, આશાથી પ્રાણ, પ્રાણથી સત્ય, સત્યથી વિજ્ઞાન. એ વિજ્ઞાન કયું? હમણાં કહું, વિજ્ઞાનના 2 પ્રકાર છે, એક વસ્તુલક્ષી વિજ્ઞાન અને એક આદર્શમય વિજ્ઞાન. એમાં જે આ આદર્શમય વિજ્ઞાન છે એની વાત છે, એ હું વચ્ચે તમને જોડીશ. મતિથી શ્રદ્ધા, વિજ્ઞાનથી મતિ, એ વિજ્ઞાનથી મતિ બુદ્ધિ, અને તેનાથી શ્રદ્ધા, એનાથી નિષ્ઠા, અને એ નિષ્ઠાથી ક્રિયા કૃતિ. મૂળમાં કર્મ કરવું. કંઈ પણ કરો ત્યારે તમે સુખમાં હોવો છો. તમે જો સુખમાં ન હો ને તો કરી ન શકો. દુઃખમાં હોય તો મને બોલવાનું મન ન હોય. દુઃખની સ્થિતિમાં આપણે ચાલવાનું કશું કરીએ તો એમાં અડધું પડધું સુખ દુઃખ જોવું હોય તો એ તમારા માટે કર્મની દિશામાં આગળ લઈ જનારું રહેતું નથી. એટલે તમે સુખમાં હો ત્યારે તમે કર્મ કરો છો, એમ કહે છે. અને નાનું કે મોટું સુખ તમારા કર્મ કરવાની ઉર્જા બને છે. ભારે દુઃખમાં માણસ બેસી કે ઢળી પડે છે, બોલવાનું પણ મન થતું નથી. નાના દુઃખમાં કોઈક આશાનો સંચાર થાય, પછી એ અડધા પડધા જીવે, જેવું તેવું કંઈક કરે તો કરે, પણ એમાં પ્રાણ હોતો નથી. આ સ્થિતિ અલ્પ છે. અલ્પ એટલે દ્વૈત. દુઃખ અને અલ્પ એ અહીંયા જોડે છે. અને ભૂમા એટલે અદ્વૈત. સુખ તે કૃતિ કે ક્રિયાની પ્રેરણા છે, પણ જે ક્રિયા આર્થિક સંપત્તિમાં, કૃતિમાં
વાહવાહીમાં કૃતાર્થ થઈ જતી હોય તે અલ્પ છે. હવે હું અચ્છા આ વાંચી તો લઉં જ, કારણ કે તમને પછી હું મારી રીતે વાત કરીશ ને ત્યારે બધું સમજાવીશ કે હું શું વિચારું છું. સુખ તે કૃતિની ક્રિયા કે પ્રેરણા છે, પણ જે ક્રિયા આર્થિક સંપત્તિમાં કૃતાર્થ હોય તે અલ્પ છે. અલ્પની સ્થિતિમાં રોકાઈ ગયા હોય તેઓને યોગ ભ્રષ્ટ આત્મા કહેવાય છે. અલ્પનો વિરોધી શબ્દ ભૂમા. ભૂમાનું સુખ તે પરમાનંદ. અદ્વૈતમાં સ્થિત થવું એ મનુષ્યનું અંતિમ લક્ષ્ય હોવું જોઈએ. હવે આપણે એક કોઈએ આપી નહીં સાચી સમજ જીવન વિશે એક સાગર કરીને તખલ્લુસ સાથે રાકેશ સગર લખે છે, કોઈએ આપી નહીં સાચી સમજ જીવન વિશે, નાનપણથી ABCD ગોખવામાં વ્યસ્ત છું. એ તરફ સૌ ચાંદનીના ખ્યાલમાં ડૂબી ગયા, આ તરફ હું સૂર્ય સાથે ઉગવામાં વ્યસ્ત છું. મંદિરે જઈને તમે અભિષેક કરજો દેવને, હું કોઈના આંસુઓને લૂછવામાં વ્યસ્ત છું. 4 વેદોમાં જ સાગર આપ પારંગત થયા, વેદ પ્રણયનો 5મો હું શીખવામાં વ્યસ્ત છું. આ રચનાની મારા મનમાં જે લાગણી થઈ, 5મા વેદ તરીકે નાટ્યશાસ્ત્રને પણ ગણે છે અને મહાભારતને પણ ગણે છે 5મો વેદ, એવી રીતે તો થાય છે કે ભરત મુનિએ જે રૂપમાં માનવ સમાજને નાટ્યશાસ્ત્ર આપ્યું, એ નાટકની ખરેખરી પરિભાષા હજી મનુષ્યો દ્વારા સંપૂર્ણપણે ચરિતાર્થ થઈ નથી. નાટકને 5મો વેદ કહે છે. ભરત મુનિ દ્વારા રચાયેલા નાટ્યશાસ્ત્રમાં અભિનય શબ્દને કશાકની તરફ જવું રૂપે ઓળખાવ્યો છે. આનંદની પ્રાપ્તિ જ મનુષ્ય જીવનનું લક્ષ્ય હોવાથી બ્રહ્માનંદ, પરમાનંદ અથવા ભૂમાને પામવાની દિશામાં જવું એ રીતે આપણો વિષય બને છે આનંદનું ઉદ્ગમ અભિનય. ઈશ્વરે પૃથ્વી નામનું સરસ પુસ્તક લખ્યું અને સૂર્યચંદ્રના જીલદ વાળું એને બનાવ્યું. એમાં રમણીયતા મૂકી, પણ આ દુઃખ, ભૂખ, શોષણ, આતંક આ બધા શું ઈશ્વરે સર્જ્યા છે? સર્જક, કલાકાર અને અભિનેતા કે અભિનેત્રી આ પુસ્તકના મુદ્રણ દોષ તરફ ધ્યાન દોરતું શુદ્ધિપત્રક છે. કલાકાર આ દોષ તરફ જોવા માટે ભાવકોને આમંત્રણ આપે છે. ઈશ્વરનું ચરિત્ર 2 છે, 2 પ્રકારનું છે, સુગમ અને અગમ. જે સુગમ છે એ સમજાય, પણ અગમ જે છે એ સમજાતું નથી, બુદ્ધિથી પર છે, બહારનું છે, સમજણથી દૂરનું, અસીમ, અનંત, ગૂઢ. ત્રેતા યુગમાં જ્યારે મનુષ્યના ભટકતા ટોળા જનપદોમાં સ્થિર થવા લાગ્યા, લોભ, મોહ, મત્સર, ઈર્ષ્યા અને સંગ્રહ જેવા દોષો પ્રગટવા લાગ્યા, ત્યારે ભરત મુનિ બ્રહ્માજી પાસે ગયા. એમણે રચેલી આ સૃષ્ટિના ઉપચાર માટે બ્રહ્માજીને વિનંતી કરી, માર્ગદર્શન માંગ્યું. બ્રહ્માજીએ ક્રીડનકીય, રમકડું એવા એક રૂપમાં આપ્યું, જેના દ્વારા લોક ચરિત્રનું દર્શન કરી મનોરંજન દ્વારા ભાવકો એક જ લાગણીથી દોરાય, ચેપાય, રંગાય. અને આમ જુદી જુદી રુચિ અને રસ ધરાવતા લોકોને એક કરવાનું કામ આ રમકડું ક્રીડનકીય નાટક કરે છે. બધા રંગે ચંગે એને માણે છે, રમે છે, સૌની સાથે જોડાઈ રહે છે, એક થાય છે. ભાવનાત્મક રીતે જોડાયેલા માણસો એમાંથી મનોરંજન અને પ્રેરણા મેળવે છે, મનને કેળવે છે. આધુનિક સંશોધન પ્રમાણે જીવ માત્ર હિગ્સ બોઝન ગોડ પાર્ટિકલ છે. જીવ માત્ર. આ હિગ્સ બોઝન અણુમાં વજન નથી હોતું. એ જ્યારે આકાશ કે ચંદ્ર તરફ ઉર્ધ્વ ગતિ કરે છે ત્યારે સાવ વજન વિહીન દશામાં આવે છે. સર્જક, કલાકાર જ્યારે આ કક્ષાએ જવાનું શરૂ કરે છે, ઈશ્વરની સૃષ્ટિના મુદ્રણ દોષને સુધારવાનું કામ કરી શકે છે. અને એટલે જ જીનીવાની સર્ન લેબોરેટરીની વિશાળ પ્રાંગણમાં કળાના દેવતા નટરાજની ભવ્ય મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. ભારતીય દર્શનમાં ચંદ્ર, સૂર્યને વૈજ્ઞાનિક રીતે તો આપણે જાણીએ છીએ, માનીએ છીએ, પરંતુ દેવ તરીકે એને પૂજીએ પણ છીએ. ભારતીય કોસ્મોલોજીને જાણ્યા સિવાય વિજ્ઞાન સંપૂર્ણ ગણાય નહીં. પશ્ચિમની જેમ પૌરાત્ય દર્શનમાં વિજ્ઞાન અને ધર્મ જુદા નથી. એટલે જ ભરત મુનિએ રચેલા નાટ્યશાસ્ત્રમાં ભારોભાર વિજ્ઞાન છે.
વિજ્ઞાનના બે પ્રકાર મેં કહ્યું, વસ્તુલક્ષી અને આદર્શમયી. જે વસ્તુ જેવી છે એના ઝીણવટથી અભ્યાસ કરીને એને ઓળખવાનો પ્રયત્ન એ વસ્તુ સ્થિતિનું દર્શન કરતું વિજ્ઞાન. પણ એ જે વસ્તુ છે એના એ સ્વરૂપમાં એને ઝીણવટ, માનુષ આનંદ આપે એ કક્ષા સુધી એની યાત્રા છે, એની યાત્રા. પરંતુ કોઈ પણ વિજ્ઞાન જ્યારે વસ્તુઓના સઘન સ્વરૂપનો અભ્યાસ ન કરતા એનું આદર્શ સ્વરૂપ કેવું હોવું જોઈએ એ વિષયનો અભ્યાસ કરે ત્યારે તે આદર્શમયી વિજ્ઞાન કહેવાય, જે બ્રહ્માનંદની ઉપલબ્ધિનું કારણ બની શકે. કલાકારની સાધના કેવી હોય છે? શિવ પ્રદક્ષિણા જેવી. આપણે શિવજીના મંદિરમાં જઈએ, સન્મુખ જઈએ, દર્શન કરીએ, પછી આપણે પ્રદક્ષિણા કરીએ છીએ. જ્યાં સુધી એનું જળનું જે ગંગા જળ રૂપે કે આપણે એને જળ, જ્યાં ગૌમુખ છે ત્યાં આપણે પાણી સુધીની યાત્રા કરી, પછી ત્યાંથી આપણે પાછા ફરીએ છીએ. એમાં શ્રદ્ધા હોય છે આપણી, બરાબર. અહીંયા જે આ બાકી રહેલી જગ્યા છે એ માનસિક રીતે પૂરી થાય છે. પ્રદક્ષિણા ગૌમુખથી શિવજીના આ દર્શનમાં આપણે પૂર્ણ વર્તુળ નથી કરતા, અધૂરું છોડીએ છીએ. અહીંયા બહુ સરસ રીતે મને એક એ નાનકડું અંતર એ જ કલાનું લીલા ક્ષેત્ર છે. એમાં કલાકારે પોતાનો વિવેક વાપરીને સર્જક રૂપે પ્રદક્ષિણા પૂરી કરવાની હોય છે. આ નાનકડું અંતર પૂરવાની જહેમતને સાધના કહે છે. નાટકની સમગ્ર કૃતિના પ્રાગટ્યમાં લેખક, દિગ્દર્શક, અભિનેતા, પાર્શ્વભૂ કલાકાર કસબીઓ પોતાના ફાળામાં આવેલી જવાબદારી, નાનકડા અંતરની જગ્યા પૂરવાની આ જવાબદારીને પોતાના કુશળતા, પોતાના સત્વથી સભર કરે છે. આ સ્વતંત્ર રીતે જગ્યા ભરવાની ક્રિયામાં એ પોતાનું શ્રેષ્ઠ તત્વ પ્રદાન કરે છે અને તેના કારણે સર્જન પર તેની આગવી મુદ્રા અંકિત થાય છે. નાટકના સંદર્ભે જીવનને જોઈએ તો સત્ય સહેલાઈથી સમજી શકાય. આપણા જીવનમાં અમુક એક ક્ષણો અલગ હોય છે, યાદગાર, કે જે આપણે ક્યારેય ભૂલતા નથી. પણ એને જો સ્મૃતિમાં લાવીએ ને, જેટલો પણ ઘટનાક્રમ ભૂતકાળનો ઉકેલી શકીએ અને તે સ્મૃતિમાં જઈએ તો એ અદ્ભુત ક્ષણને વખતે આપણને શું થાય? ખાલી એક વિચાર કરજો. આવું થતું હોય છે કે એને અભિનયના સ્વરૂપમાં ધારો કે કોઈ પાત્ર રૂપે હજારો પ્રેક્ષકોની સામે ભજવવાની ઘટનામાંથી પણ પસાર થઈએ તો પછી શરીરમાં, મનમાં એક અજાણ્યો સંચાર થાય છે. મધુરી કે કડવી બંને પ્રકારની હોઈ શકે. સંવેદનાઓ જાગશે, આંખ ભીની કે કોરી થશે, શ્વાસ રુજુ કે બરછટ થશે, લોહીનું પરિભ્રમણ લયબદ્ધ કે ખોરવાઈ જશે, મનમાં મીઠી હળવાશ કે શાંતિ છવાશે અથવા ઉકળાટ અને બેચેની છવાઈ જશે, ત્વચા પર સુંવાળા સ્પંદનો ઉઠશે કાં નિંભર કે જળ થઈ જવાશે, હૈયામાં ટાઢક અને સંતૃપ્તિનો અનુભવ થશે અથવા હાઈવોય અને સમરાંગણ જામી ગયું હોય એવી અનુભૂતિ થશે. જો પાત્ર સરખું જીવાયું હોય, ભજવાયું હોય તો પ્રેક્ષકોની વાહવાહી અને તાળીઓ મેળવીને પોતે એક આગવી ઓળખ ઊભી કર્યાના ભાવથી અહંકારના સ્તરમાં એક પગલું ઉમેરો થશે. તમે કોઈ પાત્રના અભિનયને જીવંત કરવા માટે એક યથાયોગ્ય સ્મૃતિમાં જઈને તેમાં થોડુંક રોકાઈને પાછા આવો છો. પાત્ર ભજવાઈ ગયું, પડદો પડી ગયો, પછી તમે જ્યારે બેક સ્ટેજમાં જાઓ છો ત્યારે તમને જુઓ, તમે જો તો તમને જણાશે કે એક ક્ષણે તમે જુદી વ્યક્તિ થઈ ગયા છો. આ જુદાપણું વર્તમાનમાં તમને નવી રીતે જીવનને જોવાની અનુકૂળતા કરી આપે છે. આ કોઈ નાની સૂની ઘટના નથી. તમારા મનને બદલવામાં કેટલાય મોટિવેશનલ સ્પીકર્સ અને કેટલાય સજ્જનોએ સંગાથ કર્યો હોવા છતાં જે બદલાવ નથી આવી શકતો એ આ એક પ્રક્રિયા અભિનયની કરવાને કારણે તમારામાં સાવ સહજ રીતે ઉત્પન્ન થાય છે. આ એક ચમત્કાર નથી તો બીજું શું છે? આ શિવજીની કૃપા છે. એટલે જ નટરાજના દેવ આપણને નટરાજની આરાધના પછી અભિનય કરતા કરતા પૂર્ણત્વ તરફ લઈ જવાનું આહ્વાન કરે છે. અવનવા રંગો. નાટક એ એવું દ્રશ્ય શ્રાવ્ય સ્વરૂપ છે કે જે રસિકોમાં વિશિષ્ટ ભાવ સંવેદન જન્માવે છે, જે પછી સતત અભ્યાસથી વિસ્તરતું જાય છે. તેમના વ્યક્તિત્વમાં અને અસ્તિત્વમાં અવનવા રંગો ભરાતા જાય છે, ઉમેરાતા જાય છે. એક અલગ પ્રકારનો રોમાંચ અને આનંદ આવે છે. દરેક કલાકાર એક સેરોગેટ મધર છે. પોતાની કુખ ભાડે આપે અને કશુંક જન્માવે. પ્રત્યેક કલાકારોને આ પ્રસૂતિ પીડામાંથી પસાર થવું પડે છે. હવે વારંવારની આ પીડાના અભ્યાસ દ્વારા આનંદની યાત્રાના પગથિયા ચડવાની સમજણના દ્વાર
આપોઆપ ખુલતા જાય છે. જેને જન્મ આપ્યો, ઉછેર્યો, અનુભવ્યો અને પછી એને છોડી દેવાનો. એ પાત્રથી બહાર નીકળીને બીજા પાત્રમાં જવું, એને જન્મ આપવો, એને ઉછેરવો, એને અનુભવ કરવો, એને છોડી દેવો. આવી પ્રક્રિયામાં સતત વ્યસ્ત થયા પછી સમય જતા આવા ઘણા પાત્રો માટે પોતાની કુખ ભાડે આપવાની જે ઘટના બની એને કારણે સ્મૃતિમાં અને ચેતનામાં એક બળુકી છાપ ઉત્પન્ન થાય છે. ગુરુજી એવું કે, શ્રી શ્રી રવિશંકરજીને હું ગુરુજી માનું છું મારા, કે તમે પરિશ્રમ કરો, ખૂબ સાધના કરો, પછી ધ્યાન કરો, તો તમારું એ ધ્યાન છે એ તમને વિશ્રામનો અનુભવ કરાવે. પણ જો તમે કશું કરો નહીં અને ધ્યાન કરો તો એ આળસનો, પ્રમાદનો અનુભવ કરાવે. એટલે પહેલા તમારે જવું, તમે જાણવું પૂરતું નથી. જ્ઞાન, ભક્તિ અને કર્મ તમે જાણો, પછી એના તરફ જાઓ ભક્તિભાવથી, પછી એને ભજવો, એમાં ખૂંપો, અને ત્યારે જે સ્થિતિ ઉત્પન્ન થાય, જ્ઞાન, ભક્તિ અને કર્મ, એમાંથી મુક્તિની શક્યતાઓ જન્મે, સંભાવનાઓ ત્યારે જન્મે. એટલે કે ખાલી જાણવું પૂરતું નથી, હવે ક્રિયામાં જવું જોઈએ. હું એની વિશે પાછો કહીશ. મારે છે ને ગયા વખતે 45 મિનિટ ઓછી પડી હતી અને મારું અગત્યનું રહી ગયું હતું, એટલે હું પહેલા પાછો આમાં જાઉં છું અને પછી મારી વાત કરું. અન્ય વ્યવસાયોમાં કેવું હોય, કારીગર, હા, હવે જે આત્મા રેડવો પડે, અભિનેતાએ શું કરવું પડે? ભાડે કુખ આપવી એટલે આત્મા રેડવો પડે. અન્ય વ્યવસાયોમાં કોઈ કારીગર કે નોકરિયાત પોતાનું મન અને શરીર ભાડે આપે, પણ તેમાં પોતાના આત્માને ન સાંકળે તો કઈ એમને ફરિયાદ જેવું કઈ જાગે નહીં. એમાં કઈ સંભાવના ઘણી ઓછી છે. એની આવશ્યકતા નથી હોતી. એ પોતાની ભૌતિક દૈહિક જરૂરિયાતો પૂરતા જ આ ક્રિયામાં જોડાઈને નભી જાય છે. અનુભૂતિના સ્તરને પામવાની એને આવશ્યકતા હોતી નથી, પરંતુ કલાકારે તો એને અનુભૂતિના સ્તરે લઈ જવા પોતાનો આત્મા રેડવો પડે છે. એ જો એવું ન કરે તો પોતાની કલા દર્શનીય કે આકર્ષક રીતે રજૂ કરી શકતો નથી. એને ભાવકના, પ્રેક્ષકના હૃદય મનને ઝંકૃત કરવાની જવાબદારી લીધી છે. એ એમાંથી છટકી શકે નહીં. હવે જ્યારે તમે આત્માને રેડો ત્યારે તદ્દન ખાલી થવું પડે, જાતને ઓગાળવી પડે, અહમને ખંખેરવો પડે, બદલવો પડે, ખાલી કરવું પડે. આ ખાલી થવામાં તમારા અંતઃકરણમાં એક બીજી જગ્યા, જે અવકાશ ઉત્પન્ન થયો, ત્યાં બીજી વસ્તુ ઉમેરાશે. એ ક્રિયા પૂરી થયા પછી કશુંક નવું અજાણપણે ઉમેરાઈ જાય. કશાકની તરફ જવું, પૂર્ણતાથી જવું અને ફરીથી પાછા આવીને પોતાને જોવું. જરા ધ્યાનથી જોવું તો શું દેખાય? જેને શબ્દોમાં વ્યક્ત ન કરી શકાય એવી નવતર ચેતનાની અનુભૂતિ ત્યાં હાજર હોય છે. આ ક્રિયાને અભિનય કહેવાય. અનુભૂતિનું પાર વિનાનું વૈવિધ્ય એ તેનું પરિણામ. અભિનેતા દ્વંદ્વને દરેક પાત્ર ભજવતી વખતે જીવે છે. નટ, પાત્ર અને માણસના આ ત્રિકોણની ગાથા છે. એના હોવાનો આધાર બની જાય છે. જ્યારે તમે નટ હો તો ત્યારે તમે કલાકાર તરીકે જાઓ છો ત્યારે નટ છો, પણ ઘરમાં પતિ, પિતા, પુત્ર એવા સંબંધો, એ માણસ છો, નોકરિયાત, અને તમે પાત્ર ભજવો છો નટમાંથી, ત્યારે તમારામાં પાછું એક વિજ્ઞાન ઉમેરવું પડે છે. એ પાત્રમાં એ નટ, પાત્ર અને માણસનો ત્રિકોણ બને છે. એક સમીક્ષક છે, એક પરીક્ષક છે, એક નિરીક્ષક છે. સૈનિક જેવી શિસ્ત, યોગીની નિષ્ઠા અને વૈજ્ઞાનિકની ધીરજ અને કુતૂહલ હોય, એના જીવનમાં અભિન્ન અંગ બનતા જાય અને કલાકારનું અનુભવ વિશ્વ જેટલું વિશાળ એટલો જ નિખાર એની કલામાં આવતો જાય. એ માનુષ આનંદથી આગળ ધપીને મનુષ્ય, ગંધર્વ અને દેવ ગંધર્વના આનંદ બાજુ ડગલા માંડતો થાય. એનામાં બ્રહ્માનંદ, પરમાનંદ કે ભૂમા સ્થિતિના લક્ષ્યને પ્રાપ્ત કરવાની તરસ જાગતી થાય. આમ જુઓ તો જીવ માત્ર અભિનેતા છે. પશુઓમાં પણ અનુકરણ વૃત્તિ છે. મનુષ્યની જેમ તે પોતાના વિચારો પ્રગટ કરી શકતા નથી. માણસને કહો કે પાણી, તો પાણી બોલશે, વોટર તો વોટર બોલશે, ભૂ તો એ ભૂ બોલશે. એનો આંગિક અને વાચિક અભિનય તમે કેળવી શકશો. એ કદાચ જાણતો પણ નહીં હોય કે આને અભિનય કહેવાય. છતાં દરેક માણસ કલાકાર કેમ બની નથી શકતો? કારણ કે એ અનુકરણ અથવા પોપટીયું જ્ઞાન જે છે એ દર્શનીય કે આકર્ષક બની ન શકે. વળી આ ક્ષેત્રમાં આજીવિકા પ્રાપ્ત કરવાના મનસુબા હોય તો એને ખૂબ જ સંઘર્ષ, સાધના અને સાહસ કરવાના આવે. ધીરજ અને શ્રદ્ધા રાખવા પડે, પ્રારબ્ધને પ્રાધાન્ય આપવું પડે
અને દુન્યવી પ્રલોભનો કંઈ એટલા આકરા લાગતા હોતા નથી, એટલે ધન ઉપાર્જન બીજા વ્યવસાય દ્વારા પ્રમાણમાં સહેલાઈથી પ્રાપ્ત થતા હોવાથી એ આ અગોચર ક્ષેત્રમાં પ્રવેશવાનું ટાળે છે. અહીંયા કંઈ નક્કી નહીં, પણ જે આ સાહસ કરે છે તે ધીમે ધીમે નવું જજવાળું જીવનમાં પામે છે. ઈશ્વરની સર્જકતા, સામર્થ્ય અને મહાનતાના અણસારને પોતાના જીવનમાં આશ્ચર્યવત નાના મોટા પ્રમાણમાં અનુભવી શકે છે. ઈશ્વરના એક અંશ તરીકે કાળાંતરે સર્જાયેલા મુદ્રણ દોષોનું શુદ્ધિપત્રક તૈયાર કરી શકે છે અને અનેક વિસંવાદોને દૂર કરી સુસંવાદી સૃષ્ટિનું સર્જન કરવામાં પોતાનો ફાળો આપ્યા કરે છે. આ કવિ હોય, લેખક હોય, ચિત્રકાર હોય, શિલ્પકાર હોય, અભિનેતા હોય, બધા જ જે કંઈ નવું શોધવાની દિશામાં આગળ વધી રહ્યા છે એ અભિનય છે. એ કશાકની તરફ જઈ રહ્યા છે. એ કશુંક જે આશાવાન છે. આપણે અત્યારે નાટકના અભિનયની જ વાત કરીએ તો નાટક લોકભોગ્ય હોવું જોઈએ. હવે અહીંયા મર્યાદાઓની વાત કરું છું. નાટક લોકભોગ્ય હોવું જોઈએ. પ્રેક્ષકને ભગવાન માનીને તેનું ચિત્ત સ્વીકાર કરે એ રીતે પ્રસ્તુત થવું જોઈએ. મનોરંજન સાથે તેના મનમાં પ્રેરણા અને કેળવણી આપે એવું હોવું જોઈએ. બાળકો, સ્ત્રીઓ, વૃદ્ધો, ભણેલા અભણ એમ સૌને આનંદ આપે એવું હોવું જોઈએ. આવી સ્થિતિમાં જે આનંદ મળે એને હું માનુષ આનંદ કહું. કલાકારે આટલાથી અટકી ન જવું જોઈએ. આ વાત આપણે નાટકની થોડીક ચર્ચા કર્યા પછી હાથમાં લેશું. નાટકની ભાષા જે રચાય છે તે લેખકના શબ્દો, સંવાદો, પાત્રો, વાર્તા, એના ઉતાર ચઢાવ, સંઘર્ષ અને નિરસનનું આખું માળખું નાટ્યપ્રતમાં હોય છે. દિગ્દર્શક પોતાના અર્થઘટનો અને કલ્પનોને મંચ ઉપર રંગ, ચિત્રો, સંગીત, પ્રકાશ, વેશભૂષા, રંગભૂષા, મંચ સજ્જા અને દરેક પાત્રના મનની સ્થિતિનું આલેખન પોતાના વિઝ્યુઅલાઇઝેશનના પ્રમાણમાં જીવંત કરવાની યાત્રા શરૂ કરે છે, જેમાં અભિનેતા પોતાના શરીર, હાથપગ, આંખો, અવાજ, હલનચલન, ઉદ્ગારો, વિરામો, સંવેદનાઓ, સ્મૃતિઓ, પોતાના ભાવ જગતની સ્મૃતિઓને જગાડવા સાથે એની અનુભૂતિ કરીને એને વિવિધ પાત્રો સાથે નિશ્ચિત થયેલા સંબંધોની અભિવ્યક્તિને અભિનયમાં રજૂ કરે છે. એ પરકાયા પ્રવેશ કરે છે. પોતાના અભિનય દ્વારા નાટકના મૂળ વિષયને પ્રેક્ષકો સમક્ષ પ્રસ્તુત કરે છે, જેને બધા જ એકાકાર થઈને માણે જ છે અને સમૂહની આ કલાને એમાં સૌને આનંદ આપે છે. હવે હું હજી એક વાત વાંચી લઉં, પછી અભિનય કરીને એક વસ્તુ બતાવું કે શું થાય અભિનય કરીએ ત્યારે. નાટક પ્રયોગશીલ ચિંતનની તક જીવન પર્યંત આપનારું શાસ્ત્ર છે. તમે આધ્યાત્મિક યાત્રા કરો તો તેમાં યમ, નિયમ, યોગ, આસન, પ્રાણાયામ, ધ્યાન, ધારણા, સમાધિ એવી સ્થિતિ માટે પૂર્વ ઋષિઓએ તમને જે નિર્ધારિત કરેલી રીત છે, શરતો છે, એને માનવી પડે. મનન, ચિંતન, નિધિધ્યાસન જેવી સાહિત્યિક માનસિક યાત્રા કરો તો તેમાં એક સંનિષ્ઠ વિદ્યાર્થી બનવાની જવાબદારી નિભાવવાની આવશ્યકતા રહે. મોટા ભાગે સત્ય જીવનની રૂપરેખાની પગદંડી પદયાત્રા કરવાની ફરજ પડે. જો ન ચાલી શકીએ તો ભ્રષ્ટાચાર અને નિષ્ફળતાની હતાશાનો ભય સામે ને સામે ઊભો હોય. માથા પર કશુંક ભાર અવિરત રહેવાની વાતમાં મોટા ભાગે બધા અવિરત જીવે છે કે માથા પર કશુંક ભાર અવિરત જીવે છે કે મારાથી કોઈ ભૂલ ન થવી જોઈએ, મારાથી કોઈ અનિચ્છનીય થઈ ન જવું જોઈએ. વિદ્યાર્થી રહેવાની વાતમાં મોટે ભાગે બધા તૈયાર હોય છે, પણ તોફાની વિદ્યાર્થી બનવાની તરીકે જીવવાની જે મજા છે એ આપણે બાળપણમાં માણી લીધી છે. બાળક હોશિયાર કદાચ ન હોય પણ રમતિયાળ તો હોવો જોઈએ. એટલે બીબાઢાળ જીવન જીવવાની અરસિક રીત કરતા મનમાં આવે એમ થોડુંક તોફાન કરતા આધ્યાત્મિક યાત્રા કરવાની મોટા ભાગના લોકોને ખબર પડે છે, મજા આવે છે. એટલે નાટકના અભિનય ક્ષેત્રમાં આ બધું સંભવે છે. અહીં એનું સ્વર્ગ છે. જે કહ્યું છે એ કરતા બીજું કશું કરી જોવાની બાળ સહજ વૃત્તિ વારંવાર પજવતી હોય છે. ધારો કે એ વૃત્તિને મહત્વ આપીને મર્યાદાઓનો લોપ કરીને કરીએ તો પાપ કર્યા જેવી નકારાત્મકતા આધ્યાત્મ ક્ષેત્ર જેને નિર્ધારિત કરેલ છે એમાં કંડળી શકે છે. પણ તમે જ્યાં જવા માંગો ત્યાં જઈ શકો નહીં, જે જોવા માંગો તે જોઈ શકો નહીં, તમે માણવા માંગો તે માણી શકો નહીં. ના, એ ન થાય, એ આપણાથી ન થાય. એમ નિયમબદ્ધ જીવવું પડે. એ ચીલાચાલુ આધ્યાત્મિક રીત પ્રમાણે આવશ્યક હોય છે. વળી નાટક પૂરેપૂરું પરલક્ષી હોય છે, બીજા પર આધીન હોય છે. એમાં પરની કાયામાં પ્રવેશ કરવાનો, પોતાને ભૂલવાનો અને સ્વ આવે તો એમાં સ્વાહા થઈ જાય એવી ઘટના બનવાની હોય છે.
ઓલિમ્પિકમાં જેવી રીતે લાંબી સ્ટીક લઈને દોડતો દોડતો પેલો આવે અને પછી એક જગ્યાએ મૂકે અને પછી છલાંગ લગાવે અને પછી લાકડી છોડી દે અને પછી કૂદીને પેલી બાજુ પડે, એમાં આ જે પ્રદક્ષિણા શિવજીની કરી, એમાં જે ખાલી જગ્યા થોડુંક નાનકડું અંતર હતું, એમાં આ જે કૂદવાની ક્રિયા છે કે જેમાં પ્રાપ્તવ્ય શું છે એની ખબર નથી પણ છોડવું છે, એ વખતે અહમ છૂટે છે, એ નાનકડી ક્ષણ હોય છે. એવું કહે છે કે પ્રાણાયામમાં આપણે શ્વાસ પૂરક, કુંભક, રેચક અને પછીનો પૂરક એ વખતમાં ઝીણી તુરીય અવસ્થા આવે. એ અવસ્થા જે નાનકડી જ હોય પણ એમાં શિવજીનો વાસ છે એવું કહે છે. એમાં છલાંગ મારો ત્યારે લાકડી છોડો ત્યારે તમારી જે ઘટના બને એને તમારે જોવાની છે, જાણવાની છે, અને એમાં આ જે યાત્રા છે સર્જકની એમાં ત્યાં છુપાયેલી છે. હું આટલું બધું બોલું છું એમાં એવી 1, 2, 5 ક્ષણ હશે કે જેમાં મને એ વખતે જે અનુભવ થયો એ તમે અશબ્દ તમે એને જોઈ શકો, એને અનુભવી શકો અને તમે એમ કહી શકો કે હા આ તે એ આ એવું. હવે અભિનય કરીને બતાવું તમને. હા, આ શિવની પ્રદક્ષિણા વખતની વાત જેવું જ છે, ખાલી જગ્યાને ભરવા જેવું, અવકાશમાં હું વિના પોતાને ટકાવી રાખવા જેવું, પાત્રને જીવતા જીવતા નાટકના મૂળ ભાવને અને સમગ્ર સમૂહને સ્વીકારીને પોતાના હુંને તે બધામાં ઓગાળવાનો છે. તમે છો છતાં નથી, એવા પ્રકારની એ અનુભૂતિ માણવાની છે. ધ્યાનમાં એવું કહે છે ગુરુજી કે તમે કશું નથી, તમારે કશું જોઈતું નથી અને તમે કંઈ કરતા નથી. તમે કશું છો જ નહીં, તમે કંઈ કરતા નથી, તમારે કંઈ જોઈતું નથી. એવી જે સ્થિતિ છે એને ધ્યાન કહેવાય. અભિનયમાં એવી ક્ષણો આવતી હોય છે, તમે બાથરૂમમાં એવા લીન થઈ જાઓ. હવે હું એક અભિનય કરું છું. એક બાપ છે, ધારો કે એને ઘરે 16 વર્ષનો દીકરો છે અને પોતે 45 વર્ષનો છે. એનું પાત્ર છે, છોકરો નાટકનું રિહર્સલ જોવા પણ આવે છે. જા નીકળ મારા ઘરમાંથી બહાર, નાલાયક, તારા ભણવા પાછળ આટલા બધા ખર્ચા કર્યા પછી આવું રેઢિયાળ પરિણામ લાવ્યો. તારું ભણવામાં ધ્યાન હતું જ નહીં. બાપાના પૈસાનું પાણી કરતા શરમ નથી આવતી? પૈસાના ઝાડ ઉગે છે. તારી માએ જ તને ચડાવ્યો છે, બગાડ્યો છે. મેં 1000 વાર કહ્યું કે તમે છોકરા ઉપર સરખું ધ્યાન આપો. એ ભણે છે કે નહીં જુઓ તો ખરા. એ ઇન્ટરનલ ટેસ્ટ દરમિયાન કેવા કેવા પરિણામો લઈ આવે છે એ જુઓ. હાલું એ બધું મારે જોવાનું? એના મિત્રો કોણ છે, એની ટેવ કેવી છે? તો તારી મમ્મી કહે બધું બરાબર જ છે. આ બરાબર છે, જો આ છોકરાઓ પર વિશ્વાસ રાખો, નીકળ મારા ઘરમાંથી બહાર. હવે આ બાપ આ સંવાદ બોલ્યો નાટકમાં અને છોકરો જોઈ રહ્યો છે. એનો છોકરો જોઈ રહ્યો છે, 16 વર્ષનો છે, એ 10મામાં, 15 વર્ષનો 10મામાં છે. અહીંયા જે છોકરો નાટકમાં અભિનય કરે છે એ 18 વર્ષનો છે, 12માનો કે એવો અભ્યાસ, અને એનું પરિણામ બરાબર નથી આવ્યું. દીકરો રિહર્સલ જોઈ રહ્યો છે, બાપા પોતાના નાટકના દીકરાને વઢી રહ્યા છે. થાય છે એવું કે 10માનું પરિણામ નબળું આવે છે દીકરાનું. આ પરીક્ષાના રિહર્સલ ચાલ્યા કરે છે. રિહર્સલ તો 2 મહિના કે 1.5 મહિનો ચાલે. એ દરમિયાનમાં પરિણામ આવ્યું, દીકરાનું પરિણામ નબળું આવ્યું. 10મા ધોરણના વિદ્યાર્થીનું, પોતાના દીકરાનું. હવે એ રિહર્સલ જોવા આવ્યો. હવે બાપ એ જ પાત્ર ભજવી રહ્યો છે, રિહર્સલ કરી રહ્યો છે. હવે એનું અંગત જીવન કેવું અંદર ઘૂસે છે જુઓ. હવે પેલા બોલ્યો જા નીકળ ઘરની બહાર, એવું હતું ને. એ જે અભિનય હતો ને એમાં હવે કેવું થયું? જા નીકળ ઘરની બહાર, નાલાયક. આવું પરિણામ લઈ આવ્યો આટલા બધા પૈસા ખર્ચ્યા પછી? શું કરતો તો તું? ભણવામાં ધ્યાન હતું કે નહીં તારું? બાપાના પૈસાના પાણી કરો છો? પૈસાના ઝાડુ કે છે, ઝાડુ કે પૈસાના ઝાડુ કે છે? આ તારી માએ જ તને બગાડ્યા, ધ્યાન જ ના આપ્યું તારા ઉપર. હવે શું થયું? એ અભિનય બદલાયો. દિગ્દર્શકે કીધું બહુ સરસ અભિનય થાય છે, ક્યા બાત હે, આ મોનોટોનસ નથી લાગતું. પહેલા હું સમજાવતો હતો ત્યારે તમે સમજી નહોતા શકતા. અચ્છા, હવે જે અભિનયનો પ્રકાર બદલાયો, નીકળ ઘરની બહાર એવી રીતે ન કે ચા નીકળ ઘરની બહાર, નાલાયક. એ જે આ મુખ મુદ્રા થાય છે, that was required, પણ પેલામાં નહોતું આવતું. ખરેખર જીવનમાં બન્યું કશું તો બદલાઈને આવ્યું.
હવે હું તમને કહું, એક બીજું પાત્ર વાંચું છું. દરમિયાનમાં ઉદાહરણ તરીકે હવે એ બીજું નાટક આવે છે આ જ પાત્રનું, ધારો કે, અને એ છોકરો 18 વર્ષનો થઈ ગયો છે, પોતાનો દીકરો જે 16મો હતો, 15 નો હતો, 17નો કેમ થયો, 2 વર્ષ, અને નાટક બદલાયું. હવે બીજા લગ્ન, પોતાની, હવે આ 45-47, હવે એને બીજા લગ્નનું પાત્ર, બીજું પાત્ર લગ્ન કરવા માટેનું. દરમિયાનમાં 10મા ધોરણના પરિણામમાં દીકરાએ ધાર્યા કરતા ઓછા ટકા આવે છે, બધું દિગ્દર્શકે કહ્યું તો રોલ બરાબર, હવે છોડતા નહીં, બહુ સરસ કરો છો, આ બધું આગળનું. ઘરે આવીને બાપ દીકરા રિલેશન, હવે હા આમાં બીજું, ઘરે આવીને બાપ દીકરાના રિલેશનને તમે જુઓ ને તો બદલાવ આવી ગયો. પહેલા જે દીકરા સાથે રિહર્સલમાં આવતો હતો ત્યારે બાપ જે રીતે વાત કરતો હતો એની સાથે, એમાં મૌન પણ બોલવા માંડ્યું. દીકરાને ખબર પડવાની પપ્પા બહુ દુઃખી છે, મારે ધ્યાન રાખવું જોઈએ. એવા એને સંવેદનો જાગ્યા. જે એને કોઈ કેટલી વાર કીધું તું ભણ, કેટલી વાર કહ્યું તું, પણ એ બધું ત્યારે નહોતું પહોંચતું. એ હવે એને પહોંચેલું. નાટકના સફળ શો થયા, બધા બહુ વખાણ થયા, એ નાટક એને જોયું, પછી ઘરે આવ્યો, પછી 12મામાં આવ્યો. હવે 12મામાં ટકા બહુ સરસ આવ્યા. બાપની ચિંતા કરવા માંડ્યો, બાપનું ચિંતન કરવા માંડ્યો, બાપની અપેક્ષાઓને પૂરવાનો પ્રયત્ન કરવા માંડ્યો. અચ્છા, હવે નાટક બદલાયું. એમાં આવ્યું છે મમ્મીને બહુ લાડ કરે, બંનેના મનમાં ચાલતા વિચારોમાં આવું પરિવર્તન કેમ આવ્યું એ પ્રશ્ન થવો જોઈએ. હવે એ પુરુષ પાત્ર તરીકે અન્ય નાટકમાં બીજી જગ્યાએ બીજા સંવાદો બોલે છે. હવે દીકરો 17 વર્ષનો થઈ ગયો છે, એ પણ રિહર્સલ જોવા જાય છે. હવે તો એ નાટકમાં ભાગ પણ લે છે, એને ભાગ પણ લેવાનો આવ્યો. દીકરો નાટકમાં પણ પપ્પા નામ, તમે જેવા તમે કોઈને માટે આતુર, નિકટ એમ જવાનું કરો ને, એટલે એની પ્રવૃત્તિઓમાં તમારો રસ વધે, એટલે તમે એ પ્રવૃત્તિમાં જોડાઈ જાઓ. મારે ત્યાં નાટક કરવા આવે ને ત્યારે પહેલી વખત મને જુએ ને તો થોડુંક રસ હોય, પછી રંગ ચડે, અરે આ તો મારે કરવું છે, અને બધા શીખાવું હોય, પણ એ શીખી જવાના મનસુબા સાથે, જિજ્ઞાસા સાથે, પ્રતિબદ્ધતા સાથે હું જેમ કહેતો જાઉં એમ કરતા જાય, અને પછી એમ કરતા જાવ એમ એને મજા આવતી જાય. પછી મને પગથિયા ખબર છે, પહેલી વખત એવું ના કહેવાય કે જે છેલ્લા પગથિયા સુધી પહોંચવાની અંદર જરૂરી હોય. એટલે પહેલા હું કહું, અરે તારી વાણી તો સુધાર પહેલા, તું બોલે છે શું તો જો, તું કેમ ઊભો છે તો જો, તારા પગ, એવું. હવે અહીંયા આપણે બીજું પાત્ર, બેટા હું ખરેખર કહું છું, મારા માટે નહીં પરંતુ તારા માટે મારે વિચારવું જોઈએ, એવું મને મારા જ વડીલો કહી રહ્યા છે. મારે બીજા લગ્ન કરી લેવા જોઈએ એમ. તને જો વાંધો ન હોય તો તારી વહાલસોઈ મમ્મીની જે મિત્ર છે સ્નેહા, એની સાથે હું લગ્ન ગ્રંથિથી જોડાવા માંગુ છું. એ પણ તૈયાર છે, રાજી છે. પણ તમને તો ખબર છે કે વર્ષોથી વિધવા છે. આ પાત્ર બીજા નાટકમાં બાપને ભજવવાનું આવ્યું. હવે એમાં દીકરો પાત્ર ભજવે છે, પણ એ દીકરાનું પાત્ર નથી ભજવતો. એ છે ને એ પાડોશીના છોકરાનું પાત્ર ભજવે છે. મારું જ લખેલું નાટક છે, પણ એ જોવે છે. હવે એને ઘરે પપ્પા મમ્મી વચ્ચે, એ તો જીવે છે એની મમ્મી રિયલ લાઈફમાં, થોડો ખતરાક જોવાનું શરૂ કરેલું કે કંઈક બને છે યાર, કંઈક ગડબડ છે, કે એકબીજાને સ્વીકારવાનું ઓછું થતું જાય છે. બે એકબીજાની ટેવને સ્વીકારતા નથી, પસંદ નથી કરતા, અંતર વધી રહ્યું છે. એવું દીકરો 17-18 વર્ષનો દીકરો પપ્પા મમ્મીના સંબંધનું ઘરે જોઈ રહ્યો છે. અહીંયા પપ્પા અભિનય કરે છે, બેટા હું ખરેખર કહું છું, મારા માટે નહીં પરંતુ તારા માટે મારે વિચારવું જોઈએ, એવું મને મારા જ વડીલો કહી રહ્યા છે. મારે બીજા લગ્ન કરી લેવા જોઈએ એમ. તને જો વાંધો ન હોય તો તારી વહાલસોઈ મમ્મીની મિત્ર છે ને જે સ્નેહા, એની સાથે હું લગ્ન ગ્રંથિથી જોડાવા તૈયાર છું, રાજી છું. એ પણ રાજી છે. તમને તો ખબર છે કે વર્ષોથી વિધવા છે. હવે આવ્યું તારા મૈત્રક કહેવાય. દીકરો બાજુમાં ઊભો છે, ઘરે ઝઘડો થયો છે, રિયલ લાઈફમાં ઝઘડો થયો છે, કશું બોલચાલ થઈ છે. અહીંયા બાપ બીજા દીકરાને કહેતા આમ જુએ છે. પોતાનો દીકરો ત્યાં સાઈડમાં ઊભો છે રિહર્સલમાં, એની આમ નજર ફરતી જાય અને આમ જોવાઈ જાય છે. બેટા હું ખરેખર કહું છું,
તમારી ઈચ્છા હોય તો બધા વડીલો કહે છે કે મારે બીજા લગ્ન કરી લેવા જોઈએ. તારી ઈચ્છા ન હોય તો હું નહીં કરું. સી એને હવે ડાયલોગમાં ગડબડ થવા માંડી. ઘરનું બહાર નહીં જઈ શકાય. તમે ઘરનું ભેગું તમારું મન છે એવું ખાલી આ જે પર કયા પ્રવેશ છે ને, હવે હું મારી વાત કરું. 5 મિનિટ છે, કેટલી મિનિટ છે? હા છે, હજુ 5-7 મિનિટ છે. હા ને, હું હવે અગત્યનું થોડુંક જોઈ લઉં. ભરત દવે આપણા ખૂબ જ જાણીતા વિદ્વાન નાટ્યકારે કહ્યું છે કે હું પૂરા ક્ષોભ અને શરમ સાથે કબૂલ કરું છું કે આ બધામાં અમારા કલાકાર બંધુએ જાતે જ પોતાના કૃત્યો થકી આ ક્ષેત્રને વર્ષોથી બદનામ કર્યું છે. આમાં સૌથી પહેલું કારણ એ છે કે આ વ્યવસાયમાં આવતા મોટાભાગના લોકો આ ક્ષેત્રના ગ્લેમરથી અંજાઈને આવે છે, સ્થૂળ પ્રલોભનોથી લોભાઈને આવે છે. તેઓને આકર્ષનાર મહત્વના પરિબળો છે પૈસો, પ્રશંસા અને પ્રસિદ્ધિ. આવા કલાકારો સફળતા મળતા છકી જાય છે અને નિષ્ફળતા મળતા જાતની બરબાદી નોતરી બેસે છે. આવા કલાકારો જ્યાં જાય છે ત્યાં પોતાના વરવા પદ ચિહ્નો છોડતા જાય છે ને જોડાજોડ સમસ્ત ક્ષેત્રને બદનામ કરતા ફરે છે. એટલે સમાજમાં એક્ટરને નાટકીયો, ભવાયો કે બહુરૂપિયો જેવા નકારાત્મક ભાવથી જોવામાં આવે છે. આ ભરત દવેની પીડા. અચ્છા, એક બીજી વાત કરી દઉં, બહુ સરસ છે એટલા માટે. નાટકના પ્રયોગોની ક્ષણ મહત્વની છે. એ આનંદ તો આપે છે પણ છે ને એક શીખવે છે. એ શીખવાનું જે છે ને એ ચૂકી જાય છે એક્ટર. જો મૌન છે ને એ બહુ બોલકું હોય છે. આંખો છે ને એ બહુ જ ઘણું બધું કહેતી હોય છે. શ્વાસનો લય બદલાય ને એ પણ ઘણું બધું વ્યક્ત કરતો હોય છે. અવાજમાં જે પરિવર્તન આવતા હોય છે, આરોહ અવરોહ આવતા હોય છે, ચેષ્ટાઓ જે શરીરની થતી હોય છે. હવે તમારે એક પાત્રમાંથી ઘરે જઈને મેં કરી જોવું જોઈએ અરીસા સામે. દરેક માણસે જાતને જોવી જોઈએ, જોવું, ખાસ જોવું. હું કોણ છું એ જ મુખ્ય છે. રમણ મહર્ષિ હું કોણ છું એ જો કેવી રીતે જોવાય? તો તમે કઈ અસામાજિક કામ તો કરી શકો નહીં. તો નાટકમાં પાત્ર રૂપે કંઈક આવે ને તો અરે તને મારી નાખું, તારો જીવ લઈ લઈશ, હા એમ કરીને ચપ્પુ મારો. તમે તમારી અંદર કેથાર્સિસ થાય. શું થાય? તમારી વાસનાઓ જે હોય ને, તમે જેને દુમો આપેલો છે, દુમો તમે દાબી દીધી છે. જે વાસના તમારે દેખાડાય નહીં સામાજિક જીવન, હલો યુ આર જેન્ટલમેન, તમે સારા માણસ છો, તમે એવું ના કરાય. પણ એ તમારે કરવું છે તો નાટકના પડદા ઉપર, સ્ટેજ ઉપર અને રિહર્સલ દરમિયાન ગોઠવતા જો ફિલ્મ નહીં ચાલે. નાટક ચાલશે કારણ કે એમાં કાલે કર્યું, પછી પાછું કર્યું, પછી આજે કર્યું, પછી પાછું કાલે કરવાનું, પછી પરમ દિવસે, પછી પાત્રના શબ્દોના કયા શબ્દને ભાર આપવો, પછી કેવી રીતે આમ જોવું, ઊંચી રાખવી કે નીચી રાખવી, હાથને આમ ફેલાવવા કે આટલા જ રાખવા, આમ કરવું કે ન કરવું, કડક ચાલવું કે થીજી જવું, ઝીણી આંખ કરીને જોવું. આ બધું કેટલું બધું. પછી એ વખતે બોલી અને પછી એ કરી અને પછી પાછું પાત્રને, કારણ કે અને સારા નાટકો જ કરવા જોઈએ. ઘડે તમને કંઈક શીખવે. તાળીઓ મેળવવા માટે નહીં. તાળી તો બહારનો માણસ વગાડીને જતો રહેશે. તમારી પાસે શું રહ્યું? આનંદનો જે અનુભવ કરવાનો છે, આનંદનું ઉદ્ગમ મૂળ અભિનય, એ આ કરવું, પાછા રોકાવું, જવું, પહેલા ગયા પાત્રમાં રોકાવું, સ્થાયી થવું, પછી છોડીને બહાર નીકળવું. પડદો પડ્યો, પડદો ખુલ્યો, તમે જન્મ્યા, પડદામાં રહ્યા, પછી પડદો પડ્યો, તમે બહાર આવ્યા, બદલાઈ ગયેલા વ્યક્તિ છો. એના ઉપર ધ્યાન રાખો અને એટલે બધા પાત્રો કરી જુઓ તો તમારી સાધના મોક્ષનો દ્વાર ખુલી શકે છે. જીવતે જીવન નટ અભિનેતા જ્યારે કોઈ પણ પાત્રનો અભિનય કરે ત્યારે વિશ્વાસ, પ્રેમ, વહાલ, વાત્સલ્ય, ધૈર્ય, ક્ષમા જેવા મનોભાવથી જ્ઞાન, ચૈતન્ય, શુચિતા, સર્જનાત્મકતાનું અવગાહન કરે તો શક્તિ, ભક્તિ, ઉજાસ અને આનંદનો અનુભવ કરતા કરતા
વિશુદ્ધ આનંદ, સત્ય, નિષ્ઠા, સાતત્ય સાથે સુંદરતાનું પાન કરી શકે. સત્યમ શિવમ સુંદરમની સ્થિતિને પ્રાપ્ત કરીને બ્રહ્માનંદ, પરમાનંદ કે ભૂમાને માણી શકે. જીવનને પૂર્ણ સ્વતંત્રતા અને મુક્તિથી જીવી શકે, વિચરી શકે. મહાન કલા મનની પવિત્રતા, દ્રઢ સંકલ્પ અને કઠોર પુરુષાર્થમાંથી જ પ્રગટે છે. અસ્તુ. ખૂબ સરસ કબીરભાઈ, કલાપીભાઈ. અને આનંદનો ઉદ્ગમ એટલે અભિનય દ્વારા, અને સાચે જ તમે કરી બતાવ્યું કે કેવો અભિનય છે એ પ્રમાણે આપણામાં પણ આપણી લાગણીઓનો ઉદ્ગમ થતો હોય છે. અને ખૂબ સરસ રીતે તમે તમારું એ વક્તવ્ય સમજાવ્યું. હવે કૌશલભાઈને પ્રશ્ન છે, આપણે એમને વિનંતી કરીએ કે તેઓ પ્રશ્ન. નમસ્તે કલાપીભાઈ. નમસ્તે. તો નહીં, મજા આવી, કારણ કે તમે અભિનયમાં તો બરાબર છો, તમે જાણો જ છો, પણ આનંદની પણ વ્યાખ્યા જે તમે આનંદને સમજાવ્યું કે કયા પ્રકારના આનંદો છે, પણ કારણ કે તમે અભિનય જોડે સંકળાયેલા છો એટલે ક્વેશ્ચન એ આવે કે અભિનયમાં આનંદ 3 રીતે પ્રકટ કરી શકાય: શબ્દોમાં, હાવભાવમાં અને મૌનમાં. તો સૌથી ઊંડી અભિવ્યક્તિ એ શેમાં કરી શકાય? શબ્દોથી, હાવભાવથી કે મૌનથી? મૌનથી. અને આપણામાં ધીરજ ન હોવાને કારણે, અને બીજું શ્રદ્ધા પ્રેક્ષકોમાં નહીં હોય, શ્રદ્ધા પ્રેક્ષકોમાં ન હોય તો આપણું મૌન છે એ ઉતાવળિયું હોય. અત્યારે તો બહુ મજા આવે છે મને, પણ હું પાછી 45 મિનિટ એટલે હું લાંબા વિરામો લઉં અને મારો ચહેરો તમે ધ્યાનથી જુઓ તો એના બદલાવ, રેખાઓ, ડોળો ફરવો, શ્વાસ બદલાવો, એ બધું જોઈ શકો. અને એ મૌનમાં એટલી સરસ રીતે એની ઘટનાને આકાર આપી શકે. કારણ કે શબ્દો છે ને એ તો ઉછીની વસ્તુ છે. તમારી પાસે તમને તોય અંદર એવું જ રહી જાય કે હજી આ શબ્દ પૂરતો નથી. આ શબ્દથી રજૂ થતી વાતો છે ને એ અર્ધ સત્ય તો ન કહીએ, પણ અધૂરું તો ખરું જ. એ પૂરતું તો ફીલ નથી જ થતું. આપણને એમ થાય કે કંઈક તો ખૂટે છે, કારણ કે આપણો અવાજ એટલો મધુરો નથી હોતો. ઘણીવાર શબ્દને પાછું એને પ્રાણવાન બનાવવા માટે તમારો સુરીલો, મેધાવી એક નાભી સ્વર અને એમાં રુજુતા પણ, એ બધું જે ડિમાન્ડ કરે એ તમે શબ્દોમાં બોલતા હો ત્યારે સારા ઉદ્ઘોષકો, અમીન સયાની કે એ બધા એની અંદર સરસ રીતે અભિવ્યક્ત થાય, પણ બધાની તો એક ક્ષમતા ન હોય. તો એની પાસે મૌનનું હથિયાર સરસ હોય. મૌનમાં એ કરી શકે. અને બીજું એમ કે ફરક કેવો થાય કે જે આપણે જે કે ને કે પરફોર્મન્સ જોય, આપણે જે આનંદની અભિવ્યક્તિ જે કરતો હોય અને ખરેખર જોય કે ખરેખર આનંદ હોય, એમાં તફાવત શું થઈ શકે? જ્યારે તમે, બહુ મજાની વાત તમે પૂછી, હું તમને કહું. કારણ કે તમે આજે પેલું તમે કહ્યું ને, પાત્રમાં અંદર આવવું ને પાત્રમાંથી બહાર જવું, અને એ નાટકમાં ખાસ, અભિનયમાં તમે મૂવીમાં તો એકવાર કરી નાખો, પણ તમે આજે 100 તમે નાટક કરવાનો અને 100 એપિસોડ હોય ને તમે કન્ટિન્યુઅસલી બે વચ્ચે વાસ્તવિક જીવન અને નાટકમાં પાછા પાત્રમાં જવાનું, એટલે ત્યારે આ વધારે વાત થાય. એમાં કેવું છે કે બહુ સરસ વાત એ છે કે જ્યારે તમે જાણો છો ત્યારે તમે એ પણ જાણો છો અનુભવને કારણે કે આ જાણવાની ક્રિયા શબ્દો દ્વારા કે અભિનય દ્વારા પણ હું સામેના હૃદય સુધી પહોંચાડી નહીં શકું. કારણ કે એ પીડા, જેવી પ્રસૂતિની પીડા, એ પીડા એ જાણે ખરા, અનુભવે ખરા, વ્યક્ત કરવાનો પ્રયત્ન કરે, પણ એ પહોંચે છે કે નહીં એના વિશે એની પાસે કોઈ પ્રમાણ ન મળે. કારણ કે માણસો એટલા દંભી, એટલા મોહરા પહેરેલા બેઠા હોય છે. ઈર્ષાદ બોલે કે વાહ વાહ બોલે કે ક્યા બાત હે બોલે, એ પણ એ સમજ્યો છે કે નહીં એવો પ્રશ્ન પૂછીએ તો કદાચ ખોટો જવાબ મળે ત્યાંથી. એટલે કે તમે ડૂબી જાઓ છો ત્યારે તમે જ આનંદ કરી શકો છો,
પણ તમે એને એવું માની શકો છો કે સામે પહોંચ્યું. આ છે ને એ આભાસ ઉભો કરી શકો. પણ એટલે જે જાણે છે એ મૌન થઈ જાય છે, અને જે નથી જાણતો એ બોલ બોલ કરે છે. એવું એક વાક્ય છે કે જે નથી જાણતો ને એ બહુ બોલે છે, પણ જાણે છે એ મૌન થઈ ચૂપ થઈને જોયા કરે છે. કારણ કે એને ખબર છે કે આ નહીં સમજાય, અથવા તો સમજતો હોત તો એ આ પ્રશ્ન લઈને, એટલે એ કેવી વિડંબના છે કે ગુરુને શિષ્ય પ્રશ્ન તો પૂછવાનો જ છે, પણ શિષ્ય છે એ જ્યારે જવાબ ગુરુ આપી રહ્યા છે ત્યારે પામી રહ્યો છે કે નહીં એ વિશે ગુરુના મનમાં સંશય રહેવાનો. એટલે એ પરીક્ષા લે છે. પણ પરીક્ષા પણ હવે તમે કાળ બદલાય, સમય જો સ્થળ, સમય, સંજોગ અને સંગત આ બધું બદલાય તો જેમ એક ઘટના ગઈ, હવેનું વાતાવરણ અલગ છે, હવેની મનસ્થિતિ અલગ છે. હવે તમે ચેતના તમારી ઉર્જાવાન થઈ હોય એવું બને થોડીક વાર પછી, અને એ ઉર્જાવાનમાં તમે સત્યના અનુભવ કરી શક્યા હો. હવે નદીના પાણી જેવું છે, આંગળી મૂકો ને પાણી આગળ જતું રહે, પાછી આંગળીની છાપ શોધવા તમે પ્રયત્ન કરો. તો એ એવી નિરંતર પ્રક્રિયા છે કે જાણી ગયા પછી જણાવવા જઈએ તો જણાવી શકતા નથી. બરાબર. આ મારો પોતાનો અનુભવ છે. મને ખબર નહીં હું સમજાવી શક્યો કે નહીં. ના, બરાબર છે. ચાલો, થેન્ક યુ. આશાબેન કારિયા, શું પૂછવું છે આપને? હા, બોલો. હા, મારો અવાજ સંભળાય છે? હાજી. હા, કલાપીભાઈ, ખૂબ ખૂબ આભાર. એક જ અનોખા આનંદનો અનુભવ કરાવવા બદલ અભિનંદન અને આભાર તમને. થેન્ક યુ. તમારો પ્રશ્ન છે કઈ? મ્યુટ કર્યું તમે. આશાબેન, પ્રશ્ન તો તમારે કઈ? આશાબેન, સંભળાય છે? હા, સંભળાય છે. સોરી, કદાચ મેં મ્યુટ કર્યો એટલે. હા, કલાપીભાઈ, શરૂઆતમાં તમે આનંદની જે વ્યાખ્યા, અર્થ સમજાવ્યો ને, એક પ્રશ્ન લગતો છે કે સુખ અને આનંદમાં શું તફાવત છે? અને બીજો પ્રશ્ન છે કે દરેક અનુભૂતિની અભિવ્યક્તિ શક્ય છે. તમે પરકાયા પ્રવેશની વાત કરી, તો એ સંદર્ભમાં તમે કહી શકો કે દરેક અનુભૂતિની અભિવ્યક્તિ શક્ય છે? કહું, સુખ અને આનંદમાં ફરક શું છે? સુખ છે એ, ધારો કે તમે કેરમમાં ટ્રિગર પર આંગળી રાખી અને તૈયાર થયા, એ સુખની સ્થિતિ છે. અને તમે સ્ટ્રાઇકર ને કર્યું અને પછી આમ બધું ફર્યું અને પછી જે તમારે કુકરી જોતી હતી એ તમને મળી, એ આનંદ. એ મળી તો એ આનંદ. એટલે તમે શરૂઆત કરી ત્યારે તમે સુખમાં હોવા જરૂરી છે. અને સુખ અથવા તો એમ કહેવાય, મેં કહ્યું આગળ કે તમે સ્વભાનમાં, કારણ કે સુખ છે ને એ આમ વ્યાખ્યાયિત કરવો અઘરો છે. કે તમને અત્યારે ગુલાબજાંબુ આપું, પછી બીજું આપું છું, ત્રીજું, પહેલામાં મજા આવી, બીજામાં મજા, ત્રીજા ગુલાબજાંબુ તમે એમ કે બસ બસ કરો, અને ચોથામાં તમે દુઃખી થઈ જાઓ કે અરે બસ હવે, એટલે પેલું સુખ જ દુઃખ બની જાય. આ એવી ક્રિયા છે કે તમે અત્યારે માંગો તો આપ્યું તો મજા આવી, બીજું આપ્યું સારું લાગે છે, ત્રીજું હા બસ, ચોથું અરે હવે નહીં. એ જે ચોથું હવે નહીં એ દુઃખ છે. આનંદમાં કેવું છે કે તમને આ બંને ઘટનાને બહારથી જોવાની આદત પડી ગઈ. તમે સ્થિત પ્રજ્ઞ તો ન કહીએ, પણ સાક્ષી, અથવા તો તમે એમ કહી શકો કે બંનેને જોઈ ચૂક્યા. જુઓ, તમે જેમ પાકટ થતા જાઓ છો ને એમ તમે શાંતિનો અનુભવ કરતા થાવ છો. અને તમે કેવું કહો છો કે હશે, હવે થશે. આપણે જે હશે થશે એ કોણ બોલે છે? જેમ જેમ ઉંમર વધે એમ એ વાક્ય બધું બરાબર થઈ જશે, હશે હવે, છોડને. એ વાક્ય જેમ બોલતા થઈએ છીએ ને, એ આનંદ તરફની ગતિ છે. એમ આપણે સમજવા માટે સંસારના રીતના પ્રમાણમાં આનંદ તો આમ તો એવો છે કે તમને એટલા અદ્ભુત રોમાંચ થાય, તમે પેલી ડિવાઇન એનર્જી સાથે કનેક્ટ, એ તમને એવું લાગે આખું શરીર મારું રોમે રોમમાં વૃંદાવન જેવી આમ સુગંધ આવવી, પોતાને આંખમાં
ટાઢકનો અનુભવ, હૈયામાં તૃપ્તિનો, સંતૃપ્તિનો અનુભવ, એ આનંદ છે. અને એ પણ હજી તમને કહું કે મેં તમને કહ્યું ને, માનુષ આનંદ, પછી મનુષ્ય ગંધર્વ આનંદ, પછી દેવ આનંદ, ગંધર્વ આનંદ, એવું આજાનજ દેવ આનંદ, કર્મદેવ આનંદ, એવું એમ. એટલે બ્રહ્માનંદ કેવો હશે? ચૈતન્ય મહાપ્રભુ ચૈતન્ય જે છે એ ડાન્સ કરતા નીકળ્યા કે નરસિંહ મહેતા જયારે આમ એ બ્રહ્માનંદનો અભિવ્યક્તિ હશે, એવું આપણે કહી શકીએ. અચ્છા, પરકાયા પ્રવેશ, આમાં કેવું છે, તમને હું ચાંદ હોય ને ઝાડની પાછળ, તો ઝાડના પાંદડા બતાડું આમ કે ચાંદો જો રહ્યો, તમે ચાંદો જોઈ જાવ તો જોઈ જાવ, નહીં તો તમે પાંદડા જુઓ. પાંદડાની પાછળ, ઝાડના પાંદડાની પાછળ ચાંદો છે. હું આંગળીથી બતાડું, પેલો રહ્યો ચંદ્ર, એ તમે આમ જુઓ, તમારે કદાચ તમે જ્યાં ઉભો હો ત્યાંથી પાંદડા દેખાતા હોય, ચંદ્ર ન દેખાતો હોય. હવે મારો પરકાયા પ્રવેશ હું અનુભવ કરી શકું, એ પણ માત્રા હોય. હવે એ માત્રા, મારી માત્રા તમને અભિપ્રેત છે કે નહીં, તમને એ અનુભવમાં લાવી શકે છે કે નહીં, એ તમારો પ્રશ્ન છે, એ તમારી સાધનાની જરૂર છે. જ્યારે હું બોલું છું ત્યારે હું મારામાં પૂર્ણતાથી રજૂ થયો, પણ તમને હું પહોંચ્યો કે નહીં એ પ્રશ્ન તમારા પાસે છે. એ એવી ઘટના છે કે એમાં પરકાયા પ્રવેશ અને શક્ય તો એટલા માટે નથી કે તમે કરીને એવું જ કરી શકો કે આકર્ષક લાગો, દર્શનીય લાગો અને એની નજીક જઈ શકો. આવું જ થાય જો ચાંદો રહ્યો, એટલું જ થઈ શકે. ખૂબ સરસ કલાપીભાઈ, સવાલનો જવાબ પણ તમે બહુ સરસ રીતે આપી શક્યો. કારણ કે જે અનુભૂતિ, પરકાયા પ્રવેશની જે અનુભૂતિ છે અને આનંદ અને સુખ વચ્ચેનું જે વિક્રમ સમજાવ્યું, ખરેખર સરસ હતું. હવે આજે આપણે આટલું સરસ કલાપીભાઈ વાટેથી સાંભળ્યું, તો હવે આટલો સરસ કાર્યક્રમ થયો. કલાપીભાઈ આપણને આટલી સરસ રીતે બધું સમજાવ્યું અને આપણે બધા સમજી પણ ગયા, એટલી સરળ ભાષા પણ હતી. તો જો, અને આટલા બધા પ્રેક્ષકો પણ છે જ, તો જો આભાર ન માનીએ તો નગુણા કહેવાય. તો યુકેના અમારા ત્યાંના એમ્બેસેડર ભદ્રાબેન વડગામાને હું વિનંતી કરીશ કે તેઓ આભાર વ્યક્ત કરે. નમસ્તે સૌને. કલાપીભાઈનું વક્તવ્ય સાંભળીને મને હવે સમજણ પડી કે શા માટે આપણા રાજાઓ નાગર બ્રાહ્મણોને ની સલાહકાર તરીકે નિમતા. કારણ કે નાટકને આનંદ આપતી મનોરંજક ક્રિયાને તમે દર્શાવી, પણ સાથે સાથે તમે અમને વિશ્વ એક નાટક છે, વિશ્વ એ નાટ્ય મંચ છે, નાટક એ આ જીવન છે અને એના બધા આપણે બધા પાત્રો છીએ. એ વાત તમે એટલી આધ્યાત્મિક રીતે સમજાવી કે મને એમ જ લાગતું હતું કે હું વેદાંત અને ઉપનિષદનું લેક્ચર સાંભળી રહી છું. અને તમે જો કહ્યું એ પ્રમાણે જો અભિનયની કુશળતા આપણે જીવનમાં પણ અપનાવીએ તો તમે જે આનંદ કહ્યો એનાથી વધુ આનંદ, સચ્ચિદાનંદ આપણને જીવનમાં મળી શકે છે. તમારું વક્તવ્ય એટલું ગૂઢ હતું કે મને એને વાગડવું છે. એટલે કૃપા કરીને મને તમારી લેખિત કોપી પ્લીઝ મોકલી આપજો, કારણ કે સમજવા માટે આટલું જલ્દી સમજણ નથી પડતી. આપણે યુટ્યુબ પર આવી જશે ને એમનું? હા, યુટ્યુબ ઉપર આવી જશે. એ જ રીતે જ આવશે જલ્દી. આઈ વોન્ટ ટુ એને વાગોળવું છે મારે તમારા એક એક વાક્યનો અર્થ પૂરો. જે એક વાત કહેવાની રહી ગઈ છે ને એ હું કહી દઉં તમને, સાંભળવા જેવું છે. આપણે છે ને 5 કોષ હોય, અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય અને આનંદમય. આપણો આનંદમય કોષ સુધીનો યાત્રા આપણે નથી થતી. આપણે અન્નમય, પ્રાણમય અને મનોમય સુધી યાત્રા કરીએ છીએ. માનુષ આનંદ
એ ત્યાં સુધી રોકાયેલો છે. પછી જે વિજ્ઞાન આનંદ છે, વિજ્ઞાનમય કોષ, અને પછી જે આનંદમય કોષ છે, ખરેખર ત્યાંથી મનુષ્ય ગંધર્વ, દેવ ગંધર્વ, એ બધા ત્યાંથી યાત્રા શરૂ થાય. એટલું બધું ગૂઢ છે આ, કે તમે આને આનંદ માની લ્યો કે બહુ સરસ શરીર છે, મજા આવે છે, મને મારે જોઈએ છે, મારી વાતો સમજાય છે, બધાને મને પ્રેમ મળે છે, મારું બધું ધ્યાન રાખે છે. ધીસ ઇઝ માનુષ આનંદ. અહીંથી આગળ આપણે જતા નથી. અને એનાથી 100 ગણા કરતા કરતા એવું છે. આ તો એક વાત તમે પૂછી એટલે મને થયું કે હું આ કહું. સાચી વાત છે. ખૂબ ખૂબ સમજવા અને જાણવા મળ્યું. એટલે કલાપીભાઈ, તમારો આભાર માનું છું GSF વતી કે તમે એમનું આમંત્રણ સ્વીકારી અને આજે અમને આ આનંદ આપ્યો. કોકિલાબેનનો તો આભાર માનવાનો જ હોય, કારણ કે આટલા સુંદર કાર્યક્રમો આપણને આપતા રહે છે. અને રિંકીબેન પણ પાર્શ્વમાં રહીને ઘણું બધું કામ કરતા હોય છે, અને એના વગર તો કાર્યક્રમની સફળતા પણ નથી પૂરી થતી. અને શ્રોતાજનો ના હોય તો પછી કાર્યક્રમનો અર્થ જ શું? એટલે આ બધા શ્રોતાઓએ પ્રેમથી આમાં ભાગ લીધો, એટલે એનો પણ હું ખૂબ આભાર માનું છું. અને મને આ આભાર તમને મળવાની જે આ તક મળી, એથી મને જે આનંદ થયો છે એ બદલ હું કોકિલાબેનનો અને તમારો બંનેનો ખૂબ ખૂબ આભાર માનું છું. હવે હું એક વાત કહેવા માંગુ છું. 300માં એપિસોડમાં મારું હોવું એ મારા નસીબ છે એવું માનું છું. અને બીજી વાત કે આ વિષય એને વાંચવાને કારણે હું બહુ અભ્યાસ તરફ ગયો, કારણ કે મને જે ઉપલક ખબર હતી ને એને મારે ડીપલી જાણવા માટે વાંચવા પડ્યા પુસ્તકો. એમાં રસિકલાલ પરીખનું આનંદ મીમાંસા પુસ્તક, અને શબ્દસૃષ્ટિનો 2012નો નાટક અને હુંનો અંક, અને મારી પાસે બીજા જે પુસ્તકો છે પોતાના, એમાંથી વાંચવામાં હું આખું અઠવાડિયું જે રીતે વ્યસ્ત રહ્યો, એ મને ખૂબ આનંદ છે કે મને એ તક મળી કે હું બોલવાનો હતો એટલે મારે આ બધું કરવાનું આવ્યું. થેન્ક યુ વેરી મચ ગુજરાતી સાહિત્ય ફોરમ. બસ તમારા જેવા વક્તાઓ અમને મળતા રહે, આનંદ કરાવે અને જ્ઞાન આપે, એ જ સાહિત્ય ફોરમની અપેક્ષા છે. તો હવે આપણે બધાએ આવતા રવિવારે મળવાનું જ છે. તો આજની યાત્રા છે આપણી, અહીંયા આજની સફર એ અહીંયા અલ્પવિરામ મૂકીએ છીએ આ સફરને, અને આગળ આપણે બધા જઈએ છીએ અને ખૂબ આનંદપૂર્વક આપણી સફર, મજા જ આવશે. જેમ જેમ આગળ જઈશું તેમ પૂર્વગામી સફર છે આપણી, એટલે બધાને એમાં આનંદ મળવાનો છે. તો આજની સફર માટે હવે